તો અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છે। સુભાષ બ્રિજથી જમાલપુર બ્રિજ વચ્ચે નદીમાં જળકુંભીની ચાદર પથરાઈ ગઈ છે। હાલ નદીમાં પાણીની આવક ન હોવાથી બેરેજ સુધી સ્થિર છે પાણી। સ્થિર રહેલા પાણીમાં મોટા પ્રમાણમાં જળકુંભી ઉગી નીકળી છે। મશીનના ઉપયોગથી વનસ્પતિના નિકાલનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે। અમદાવાદના સુંદર સાબરમતી રિવરફ્રન્ટને ક્યાંક હાલમાં કુદરતનું ગ્રહણ લાગ્યું છે। એટલા માટે કે સાબરમતી રિવરફ્રન્ટ એટલે કે સાબરમતી નદીમાં હાલ જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત આ જળકુંભી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એટલા માટે કે હાલમાં વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની નવી કોઈ જ આવક ન થતી હોવાથી વાસણા બેરેજ સુધી પાણીનો જે પ્રવાહ છે તે સ્થિર થઈ ગયેલો છે અને કુદરતી કારણોસર આ સિઝનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દર વર્ષે જળકુંભી વનસ્પતિનું આ જ પ્રમાણેનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે જાણે કે એક લીલી ચાદર નદીની ઉપર પાથરી દેવામાં આવી હોય તેવી લાગી રહ્યું છે। બીજી તરફ તંત્ર દ્વારા આ જે મશીન સાબરમતી નદીમાં નિયમિત સફાઈ માટે મૂકવામાં આવે છે તેનો ઉપયોગ હાલ આ જળકુંભી વનસ્પતિ છે તેના નિકાલ માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ વનસ્પતિનું જેટલું પ્રમાણ છે નદીમાં તેની સામે ફક્ત 2 જેટલા મશીન છે તે હાલ પ્રયત્ન કરી રહ્યા છે આ વનસ્પતિને હટાવવાનો, જે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। એટલે સવાર અને સાંજે અથવા તો દિવસ દરમિયાન જે કોઈ મુલાકાતીઓ અહીંયા આવે છે તો વનસ્પતિના કારણે પાણી જે સ્થિર થયેલું છે તેની દુર્ગંધ આવે છે, સાથે જ મચ્છરોનો પણ ત્રાસ અહીંયા જોવા મળે છે। એટલે તંત્રના પ્રયત્ન બાદ પણ હાલ તો આ કુદરતી સમસ્યામાંથી કોઈ છુટકારો મળે તેમ લાગતું નથી। જો ભારે વરસાદ આવે અને ઉપરવાસમાંથી પાણીનો મોટો પ્રવાહ આવે તો ક્યાંક આ વનસ્પતિનો નિકાલ થઈ શકે તેવું હાલના સંજોગોને જોતા લાગી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।